સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની તો નવસારીના ચીખલીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। ઉપરવાસ અને ચીખલીમાં ધોધમાર વરસાદથી નદીઓનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ધોધમાર વરસાદથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ચીખલીમાં રિવરફ્રન્ટ પાસેનું તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યું। તો આ તડકેશ્વર મંદિરના દ્રશ્યો કે જે મંદિર પણ પાણીમાં ગરકાવ છે। સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે સિદ્ધેશ, ચીખલીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, કયા વિસ્તારમાં જળભરાવ? ડાંગ જિલ્લામાં અને નવસારીમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને નવસારીમાં અન્ય તમામ તાલુકાઓમાં 1.5 ઇંચથી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને ચીખલી અને ખેરગામ તાલુકામાં 2 કલાકમાં ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે નદીઓ ગાંડી તૂર બની છે અને તાલુકામાં જે અન્ય રોડ છે એના ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે। મહત્વની વાત એ છે કે નવસારીની સાથે સાથે ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓની સપાટી સતત વધી રહી છે। જિલ્લામાં આવેલા 2 ડેમો પણ ભરાઈ ચૂક્યા છે, જેમાંથી પણ પાણીની આવક સતત થઈ રહી છે। નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ નદીની સપાટી અને ડેમના પાણીની આવક ઉપર અત્યારે નજર રાખીને બેઠું છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળે જવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। જી સિદ્ધેશ, સમગ્ર માહિતી બદલ આભાર।